દારૂનો કાળો કારોબાર, બેરોકટોક, ગેંગ વોર અને ખંડણીનું સામ્રાજ્ય, આ તમામ ગુનાઓને અંજામ આપતી એક ગેંગ હતી, સિંધી ગેંગ, જેને બીજ રૂપિયા ગેંગ વોરના. વડોદરા શહેરના રાજમાર્ગો પર ખુલ્લેઆમ મારામારી અને હુમલાઓની ઘટનાઓ સામે આવવા માંડી. એક પછી એક ગુનાઓને અંજામ આપતી આ ગેંગના સભ્યોને પોલીસ પણ જબ્બે કરતી રહી અને તેઓ પણ જેલના સળિયાની પાછળ ધકેલતી રહી. ફરી એકવાર જેલની બહાર આવીને એક ગુનાને અંજામ આપતી આવી ગેંગો વચ્ચે વારંવાર મારામારીની ઘટના સામે આવી. તેમનું સામ્રાજ્ય ફેલાવવાનો પ્રયત્ન કરતી આ સિંધી ગેંગ સામે હવે કાયદાનો જોરદાર પ્રહાર જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરની જાબાજ પોલીસે ગુસ્સી ટેકનો ઉપયોગ કરીને આ તમામ આરોપીઓને દબોચી લીધા છે અને જે બાકી રહ્યા છે તેમની શોધખોળ ચાલુ છે. વડોદરા શહેરના વારસિયા વિસ્તારની કુખ્યાત સિંધી ગેંગ સામે પોલીસે ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. હેરી સિંધી સહિત કુલ 9 શખ્સો સામે ગુજરાત સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એટલે કે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધી ગેંગના નેટવર્કને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરમાં લૂંટ, ખંડણી, મારામારી અને સાથે સાથે દારૂની હેરાફેરી જેવા ગંભીર ગુનાઓ આ ગેંગના સભ્યોની સામે નોંધાયેલા છે. અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે આ ગેંગના સભ્યો ઝડપાતા રહ્યા અને ત્યારબાદ જેલની હવા ખાઈને પાછા છૂટતા રહ્યા અને પછી ફરી ગુનાને અંજામ આપતા રહ્યા. આખરે વડોદરા શહેરમાં સિંધી ગેંગે આતંકનું સામ્રાજ્ય ફેલાવવાનું, ડરનું સામ્રાજ્ય ફેલાવવાનો પ્રયત્ન કરતા જ કાયદાના સકંજામાં આવી ગઈ છે. તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અલ્પુ સિંધી અને હેરી સિંધી વચ્ચેની જૂની મિત્રતા સમય જતાં દુશ્મનીમાં ફેરવાઈ હતી. ત્યારબાદ બંને ગેંગ વચ્ચે ખંડણી અને ગેંગવોરનો સિલસિલો શરૂ થયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગ ગુજરાત રાજ્યની બહારના રાજ્યમાંથી દારૂ મંગાવતી હતી અને ત્યારબાદ અલગ અલગ અંતરિયાળ ગામ સુધી દારૂ સપ્લાય કરવાની ચેનનું નેટવર્ક ઊભું કરીને ધંધો કરતી હતી. પોલીસ તેમના ભૂતકાળના આર્થિક અને બીજા અન્ય ગુનાના પાસાઓની તપાસ કરી રહી છે, પરંતુ આ ગેંગો વચ્ચે ચાલતી ગેંગ વોર ફરી એક વખત શહેરમાં માથું ઉચકતા કાયદાનો જોરદાર પ્રહાર જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 2 નાઓની સૂચના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં વિદેશી દારૂના વેપાર કરતા અને ગુના આચરતા ઇસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા અને તેઓના વિરુદ્ધ ધોરણસર પગલાં લેવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે સંદર્ભે વારસિયા વિસ્તારમાં હિમાંશુ ઉર્ફે હેરી દુધવાણીનાઓ દ્વારા એક સંગઠિત ટોળકી બનાવીને વિદેશી દારૂનો બહારથી મંગાવીને અને તેનો જુદા જુદા વ્યક્તિઓ મારફત વેચીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી. અને આ ટોળકી દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બહારથી વિદેશી દારૂ મંગાવીને વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું. અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા માટે ગઈકાલે વડોદરા શહેર પોલીસના વારસિયા પોલીસ સ્ટેશન ખાતે આ ટોળકી વિરુદ્ધ
ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ટોળકીના મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી અને અન્ય સાથીઓ વિવેક ઉર્ફે બન્ની, અનિલ ઉર્ફે બોબડો, રોહિત ઉર્ફે બાબલો શર્મા, રફીક શાહ દિવાન, વરુણ ઉર્ફે જેટલી નંદલાલ, દીપક ઉર્ફે દીપુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ડેડર નાઓ વિરુદ્ધ ગુસ્સીટોકના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે. આ કેસમાં પોલીસે નરેન્દ્ર, રોહિત, દીપક અને ભરત સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો સતત કાર્યવાહી કરી રહી છે. વડોદરા શહેરમાં સંગઠિત ગુનાઓને અંજામ આપનારી ગેંગ સામે વડોદરા શહેરની પોલીસનો પ્રહાર છે. પોલીસ એક સ્પષ્ટ સંદેશો આપી રહી છે કે સંગઠિત થઈને ગુનાને અંજામ આપનારા તત્વો સામે કાયદાનું કામ કરશે અને પોલીસ પણ જોરદાર એક્શનમાં જોવા મળશે. ધરપકડ કરવામાં આવશે, જોરદાર સબક શીખવાડવામાં આવશે અને જેલના સળિયાની પાછળ આવા તત્વોને ધકેલી દઈને તેમનું સામ્રાજ્ય ખતમ કરવામાં આવશે. ગુસ્સીટોકનો પ્રહાર આ સંદેશો આપી રહ્યો છે અને ગુનાખોરી કરનારા, આતંક ફેલાવનારા, સામ્રાજ્ય પાથરનારા તત્વોમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે. પોલીસ હવે કોઈની શરમ નહીં રાખે, ગમે તેવો ચમરબંધી હશે તેને પણ કાયદાનો પાઠ શીખવાડશે.